રાજકોટ જિલ્લાના ધોરાજી નજીક આવેલ ભાદર 2 ડેમ 100% ભરાઈ ગયો। ઉપરવાસમાં ધોધમાર વરસાદ અને નવા નીર આવતા ધોરાજીના ભૂખી ગામ નજીક આવેલ ભાદર 2 ડેમ સંપૂર્ણ 100% ડેમ ભરાઈ જવા પામ્યો। ભાદર 2 ડેમમાં 656 ક્યુસેક પાણીની આવક ચાલુ। ભાદર 2 ડેમની સપાટી 55 મીટર હોય, જે મુજબ જુલાઈ માસમાં રૂલ લેવલ મુજબ 100% ભાદર 2 ડેમ ભરાઈ ગયો। ભાદર 2 ડેમમાંથી પીવાનું પાણી ઉપરાંત સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે। 100% ડેમ ભરાતા ધોરાજી, ઉપલેટા અને માણાવદર પંથકના 67 ગામના ખેડૂતોમાં ખુશીનો માહોલ। ધોરાજી, ઉપલેટા અને માણાવદર તાલુકાના 67 ગામોમાં પીવાના અને સિંચાઈ પાણીનો પ્રશ્ન થયો હલ। ભાદર 2 ડેમ 100% ભરાયો હોય, જેથી ઉપરવાસમાં જો ભારે વરસાદ પડે અને ડેમોમાં પાણીની વધારે આવક થાય તો ગમે ત્યારે ઓવરફ્લો થવાનો હોય। નદીના પટમાં અવરજવર ન કરવા ભાદરકાંઠા વિસ્તારના લોકોને સૂચના અપાઈ। રિપોર્ટર જગમાલ સુવા, ઇન્ડિયા 24 ન્યૂઝ ચેનલ, ધોરાજી। એનસી ખોરા છે, નાયબ કાર્યપાલક ઇજનેર, ભાદર 2 સિંચાઈ યોજના। ભાદર 2 સિંચાઈ યોજના હાલ ઉપરવાસના વરસાદને કારણે રૂલ પ્રમાણે 100% ભરાઈ ગયેલ છે અને અત્યારે ડેમમાં 656 ક્યુસેક પાણીની આવક ચાલુ છે। હવે ઉપરવાસમાં પાણી વરસાદ વધતા કે પાણીની આવક વધતા ભાદર 2 ડેમના દરવાજા ગમે ત્યારે ખોલવા પડી શકે એમ છે। તો નદીના પટમાં અવરજવર ન કરવા માટે સૂચના આપવામાં આવેલ છે અને ટીવીના માધ્યમ દ્વારા પણ બધાને સૂચના છે કે ભાઈ નદીના પટમાં અવરજવર ન કરવી અને 67 ગામોને પીવાનું પાણીના પ્રશ્ન હલ થઈ ગયો છે। ધોરાજી, ઉપલેટા અને માણાવદર તાલુકાના સિંચાઈનો પ્રશ્ન પણ છે। સાહેબ, અત્યારે કેટલા પાણીની આવક છે? 656 ક્યુસેક પાણીની આવક હાલ ચાલુ છે ડેમમાં। સાહેબ, નીચાણવાળા વિસ્તારનો સાવચેત કરવા માટે ખાસ સાવચેત કરી નીચાણવાળા વિસ્તારને તંત્ર દ્વારા સાવચેત કરવા માટે સૂચના અપાઈ દેવામાં આવેલ છે।